આજે તો અચાનક જ એન્જલની મજા બગડી ગઈ. તો રાધે રાધે ને જય શ્રી કૃષ્ણ. આજે તો હવારમાં મા દીકરાએ બોલાવી દીધી દાળ ભાતની બાધા થોડાક અને ધોળા જાજા. પછી તો ભાઈને લઈને સીધા ડોલમાં બેહારીને મસ્ત નવરાવી દીધા. ભાઈને નવરાવીને મેં કપડાનું મશીન ચાલુ કરી દીધું. અને આજ તો જો મારી એન્જલ 7 વાગ્યામાં ઉઠી જાય રોજ, અને આજ તો 10 વાગ્યા તોય હજે પૂતી છે, કારણ કે એની થોડીક મજા. પછી તો નાઈ ધોઈને નવરું થવાનું હતું, પણ ઈ પેલા તો મારી એન્જલ હાટું વેફર તળવાની હતી. હા, એન્જલ ને આજ નાસ્તામાં વેફર લઈ જવાની હતી. પછી તો 5 માળના દાદરા ચડીને વેફર ઉતારી, અને પછી તો મારું જાડું શરીર એટલે હું નીચે હટ ઉતરી ન હોય, માંડ કરીને નીચે ઉતરીને પછી તો સીધો ચૂલો ચાલુ કરીને વેફર તળવાની. વેફર તળવાનું ચાલુ કરું ને ઈ પેલા તો ભાઈએ કાશી વેફર ખાવાનું ચાલુ કરી દીધું. વેફર તો તળી નાખી, પણ હારો થોડા ગાંઠિયા અને ભૂંગળા હોતે તળી નાખ્યા. પછી તો બેનના નાસ્તાના ડબ્બામાં ભરી દીધા ને લઈ લીધું હાથમાં થોડુંક એવું લોશન અને સોપડી લીધું. મોઢે થઈ ગઈ ધોળી. તો બેન થઈ ગયા હતા 2 સોટલામાં રેડી. હવે બેનને મૂકવા જવાના છે સ્કૂલે. ભાઈ હુતાશે, હવે કેમ જાવું. પછી તો ભાઈને લઈ લીધા હારે. પછી તો તડકાને ધ્યાનમાં રાખીને અમે આવી ગયા બેનને મૂકીને ઘરે પાછા. પણ ઘરે આવીને જોઈને ત્યાં તો ભાઈના દાંત હડી ગયા છે. તો અમારો વિડીયો ગમે તો પ્લીઝ લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરો.